ઉપર પરેશ રાવલ, નીચે દેવ રાવલ, બાકી મારું રંગીલું પોરબંદર, આર્યો નજારો. Good morning, welcome back to our YouTube channel. તો મારા આ મિત્ર તો ઊભો હે મોબાઈલ. હવે ભાઈ જો બ્લોગ માં આપણે કઈ સસ્પેન્સ નહીં એલા હાય કરો ગાઈસ. આ ક્યારે અપડેટ આવ્યો? 17 Pro Max માં અપડેટ છે. હાય બોલો હાય. હાય હાય ગાઈસ બોલો હાય ગાઈસ. હાય ગાઈસ કેમ છો? હાય પોરબંદર. પોરબંદર અને અમે ક્યાંથી જવાના છે? કીર્તિ મંદિર. કીર્તિ મંદિર પોરબંદર માં આવેલું છે. અને કીર્તિ મંદિર પતાવીને અમે લોકો જવાના છે બીચ. અને બીચમાં અમે લોકો બનાવશું રીલ્સ વિડિયોઝ. અને રીલ્સ વિડિયોઝ બનાવીને અમે લોકો જવાના છે ક્યાં જવાનું? So hello guys, we are going to Porbandar and yeah, इतना इंग्लिश आता है. હવે અમે જઈએ છીએ કીર્તિ મંદિર અને ભાઈ છે આપણી સાથે ડ્રાઇવિંગ કરી રહ્યા છે. સરસ મજાનું, બસ મજામાં જ છે બધા. અને મારું ઇન્ટ્રોડ્યુસ હા, અમને ઇન્ટ્રોડ્યુસ કરવાની જરૂર જ ના હોય કારણ કે ફેમસ જ એટલા બધા છે. એ તમે જોઈને જ ઓળખી ગયા હશો કે શિલ્પા શેટ્ટી છે આ રહી. અને આપણે ચશ્મા તમે જોઈ શકો છો કે એમને પહેરે છે, મેં પણ પહેરે છે. મને નથી સારા લાગી રહ્યા, મને ખબર છે કોઈ ટિપ્પણી નહીં કરે. અત્યારે અમે જઈ રહ્યા છીએ પોરબંદરના કીર્તિ મંદિરમાં. અંદરથી બતાવવા દે છે તો બતાવીશું અને નહીં બતાવવા દે તો નહીં બતાવીએ. જય રામાપીર. આપણે આમનો વ્લોગ છે અને તમને લાગતું હશે કે મારો વ્લોગ છે. મારામાં જ મૂકી દઈશું. મૂક જ થાવ. પૈસા તો આવતા નથી યુટ્યુબ માંથી. કઈ એડ બંધ રાખીશ તમે જોઈ જાઓ. પૈસા કમાવા જ નથી. આ બસ મેમરી માટે જ મૂકું કારણ કે મારા મોબાઈલમાં મેમરી ઓછી છે. તમારે કેટલા ટીબી નો મોબાઈલ? 1 TB ફૂલ. ક્યારે લીધો? 2 કન્ટ્રી ફેરાઈ ગઈ. જો શો ઓફ કરી. 2 કન્ટ્રી ફરી લીધી ને ત્રીજો અમાર બેન વિચાર છે વિયેતનામ જવાનો. એ બકી હાથે કરીને જ બોલાવો તમે. આ કઈ થાય તમારાથી કેરળ નું ડન નથી થાતું. મોટી બંધ કરો ને ફાકા ફોડ. આ મહિનામાં હજી આ મહિનો થઈ ગયો અડધો ને કોઈ તારીખ ન થાય એવી તમારી. હમણાં હું કરું છું ફોન. શું ફોન કરો લાગતા વળગતા ને કરવો કાંઈ નહીં. મોટી વાતો પણ એટલું દૂર રાખો અવાજ ન આવે એટલે એની લાઈ બળતરા હું એટલે રાખવું નથી સંબંધમાં. તો ગાઈસ અમે અત્યારે જાય છે કીર્તિ મંદિર. તેમને જોવું તો કીર્તિ મંદિર ગાંધી બાપુનું જન્મ સ્થળ એટલે અમે લોકો જાય છે. એક તો સુંદર જ એટલી મને મારે પોરબંદર જોવું છે ક્યારનું યાર. મને કેટલા ટાઈમ થી પોરબંદર જોવું છે અને આ પોરબંદર આવવા થયું. હવે પોરબંદર ગાંધીજીનું ગામ કહેવાય સાહેબ. હે પોરબંદર તો પોરબંદર એરપોર્ટ છે. જોઈ લ્યા તમે કોઈ દી જોયું તો હોય નહીં ગરીબો. આ એડિટિંગ થવાનો નથી આ બ્લોગ મને ખબર છે. આની પાસે ટાઈમ છે અને ખોટો મારી પાસે બરોબર આવે. નોય કાલે જ આ વિડિયો અપલોડ થશે. ડેટ કેટલી છે? ડેટ થઈ 12/8/2026. 13 તારીખે અપલોડ થઈ જશે. કશો વાંધો નહીં. આજ મહિનાની 13 12/8/2026 હું ભૂલી ગયો. 2000 હવે એ બધું માંગ્યું. કેરળનું આ મહિનામાં હું ડન કરાવું. વાતો કરવાની નહીં, કરી બતાવવાનું. વાતો કરે વાયડા ને કરી બતાવે વાયડા. બરોબર. કાઈ વાંધો નહીં, જોઈ લેજો. કેરળ તો હમ જાકે ફિર રહેંગી. અને મારા ભાઈબંધોનું કરાવવાનું હોય એમાં બધા. એલા બધાયનું યાર કેમ? ના એકનું નહીં હો. એ બધા મારો લોહી પી જાય છે એકલું જ નહીં. એમ કે શકતા ને હવે મળી ગયા ફ્રેન્ડ નવા. હા ભાઈ એમ કહે છે. કાઈ વાંધો નહીં, બધાનું આપણે ડીંડવાણું કરશું ભેગું થી જ. આપણે બધા ભેગા ડીંડવાણામાં જાશું. તો ગાઈસ આ છે પોરબંદર. તાર્યો નજારો. આર્યો મારો નહીં. ઉપર મહાદેવ, ઉપર પરેશ રાવલ, નીચે દેવ રાવલ, બાકી મારું રંગીલું પોરબંદર, આર્યો નજારો. અને તમે જોઈ શકો છો આ દેવ છે ને. આમ જો આ દેવ અહીંયા જુઈ ચાવલાનો બંગલો જોવા માટે ઉતરા. જોઈ લ્યા એને આવું બધું બહુ ગમે. તમે જોઈ શકો છો. આમ જોઈ એને મોજ તો જો. શું દેવ શું જોઉં છો? જુઈ ચાવલાનો બંગલો છે ને. હા એટલે તાર હાલમાં હે કે નથી? આયા મને થોડી ખબર હોય. અત્યારે હાલમાં નથી. આયા ન હોય, મુંબઈમાં હોય. હસબન્ડ શું કરે? એનો હસબન્ડ લગભગ ડોક્ટર, બિઝનેસમેન. હવે હું ડોક્ટર કરે ખબર ન હોય એમ કઈ. એ મને એવું લાગે છે યાર. તો આવો બંગલા તો કેટલો કોઈ રહે અત્યારેમાં? અલા કેટલા કરોડનો બંગલો. બતાવો તો ખરા બંગલો તો બતાવો વિડિયોમાં. આ બતાવો આલી. જો આ બંગલો છે નો. અને કેમેરો લૂછવા નાખો. ફિંગરપ્રિન્ટ પડી મગજની દીધા વગર. તો સરસ લાગો છો. હું એમ નહીં. હા બેલા વાખવા. હા
કહું મને આવા બહુ જૂનવાણી બંગલા કરોડો રૂપિયાનો બંગલો કરોડો અત્યારે હાલમાં હેક નહીં આ પોરબંદરનો વીઆઈપી એરિયો છે. આ જોતા નથી તમે સર્કલ બર્કલ ના સામે હોસ્પિટલ ને દેવ સામે સુદામાપુરીનું મંદિર. હા ઈ ન્યા લઈ લે દેવને બતાવી. અહીંયા કઈ જોવાનું નથી લાગતું મને. અરે ન્યા એક ભૂલ ભૂલે છે, મજા આવશે રમવાની. પણ એમને આપણે કીર્તિ મંદિર જવું બંધ થઈ જશે. યા કીર્તિ મંદિર જાય કીર્તિ અહીંથી અહીંયા જ રાખી દે. આનાથી આગળ નહીં જવાય ગાડી ત્યાં. આ બધું કેવું જૂનવાણી બધું બહુ જૂનવાણી છે, તમને મજા આવશે. તે ઉતરી ગયા છે, તમને અવાજ નહીં આવતો હોય પણ અમે લોકો જાય છે. ક્યાં જાવ પેલા આ સુદામાપુરી છે અને આનાથી આગળ જાશું ને આપણે તો આ બાજુ તો આવશે પેલું કીર્તિ મંદિર. કીર્તિ મંદિર વેલા બંધ થવાનું હોય તો અહીંયા પેલા ત્યાં અમે અત્યારે કીર્તિ મંદિર જઈએ છીએ કેમ કારણ કે બંધ થવાની તદાર ઉપર છે. તો અમે જાય છે અત્યારે કીર્તિ મંદિર ગાઈસ. ત્યાં જઈને બતાવીએ કેવું છે. ઓકે શકો છો દેવના ફેન્સ મળી ગયા છે પોરબંદરની અંદર. તમે જોવો છો દેવના વિડિયો જોવો છો? હા ડેઈલી જોઉં છું, લાઈક કરું, ફોલો કરું. એમને કેટલા ટાઈમથી ફોલો કરો છો? સમથિંગ 2-3 વર્ષ થઈ ગઈ. ઓહો દેવ ઇન્સ્ટાગ્રામમાં YouTube ડેઈલી. હા તો મતલબ વર્થ ઇટ છે. વ્લોગિંગ વર્થ ઇટ છે ગાઈસ. લો પાડો લ્યો તમને વર્કે મેં ખાલી આને નતો તમે ખાલી કીધું હે. આવા નવા જ ખુઈતાની ગાઈસ. ચલો ફોટોશૂટ બતાવીએ. આ છે આપણું પોરબંદર જોઈ લ્યો અને દેવ તો જો ગાંડા થયા છે અને આપણા ગાંધી બાપુ જોઈ લ્યો. અમે જાય છે કીર્તિ મંદિર. જૂનવાણી વસ્તુ તો એટલી ગમે હા એની કોઈ સીમા નહીં. હવે તમે જસ્ટ વિચાર કરો હા. કે આ જગ્યાએ આપણે ઊભા હોય હા. અને તમે જસ્ટ વિચારો હા. કે નીચેથી રસ્તો જાય હા. અને આપણે અહીંયા ઊભા છીએ. કેટલું મસ્ત તમે લાગે. feeling તો વિચારો ખાલી કે પહેલાના જમાનામાં લોકોને કેવી વાઇબ આવતી હશે યાર. આમ અહીંયાથી બે બાજુથી પવન આવે બધા. આપણે આવી ગયા છે આ કીર્તિ મંદિર જોઈ લ્યો. આ છે આપણા પોરબંદરની આન બાન શાન. ચરખો દોરેલો રહ્યો જો ચરખો છે હા દેખાય. સી ગાઈસ હા ગાઈસ જોઈ લ્યો. જો આ ચરખા દોરેલા છે અને આનો ઇતિહાસ તો મને બહુ ખબર નથી. દર્શિકાને કદાચ ખબર હોય તો એ જણાવશે તમને. ખબર હોય તો જ જણાવજો દર્શિકા. તો અમે અત્યારે પહોંચી ગયા દૂર છીએ ને. અલે પણ આ બહુ દૂર આવે છે હા પછી. ઓકે તો ગાઈસ અમે અત્યારે કીર્તિ મંદિરની અંદર છે ને. અમે અત્યારે મને બહુ ખબર તો છે ને ગાંધી બાપુનો જન્મ થયો તો જન્મનો આપણે લોકલ લોકોને પૂછી આ બાન પૂછો જલ્દી બા એક્સક્યુઝ મી તમે અહીંના છો લોકલ તો આ કીર્તિ મંદિરનું તમને કઈ ખબર છે ગાંધી બાપુના જન્મસ્થળ વિશે કે કાંઈ? આ કાકાને પૂછો લ્યો ઉભા રહો ગમે હાલીને જતા હોય ને પકડે. ઓકે ચાલશે ને વાંધો નહીં ને. ના હું આવી છું. કોઈ આવે છે કોઈ દીદી excuse me. તમને આ ઇતિહાસ ખબર છે? આયા લખેલો ગાંડી એ અકલ જ નથી. આ નામાં ક્યાં હે કાંઈ આ કે હું દીવાનો નથી. આ લખેલો રહ્યું જો આ મકાન ગાંધીજીના વાંચો જોસ્તી. પિતામહ શ્રી હરજીવન ભાઈ તમે આ હું વાંચું. આ મકાન ગાંધીજીના પિતામાં શ્રી હરજીવન રહીદાસ ગાંધીએ ઈસવીસન આને મારું નહીં તમે ગાઈસ વાંચો. હું જોઉં છું ગુજરાતી કેટલાક ને આવડે. બસ હાલો. ચાલો અમે આવી ગયા છે અત્યારે કીર્તિ મંદિરની અંદર. એઝ યુ કેન સી આપણા ગાંધી બાપુનું જન્મસ્થળ જેવા છે. સમજો કાયડા જેવા છે અને કે કાયડા જેવા છે હે. તો આ છે કીર્તિ મંદિર જોઈ લ્યો ગાઈસ. તમે કેવું લાગ્યું દેવ તમને? સરસ. ચલો હવે આ છે જન્મસ્થાન. જો આપણે ત્યાં જવાનું છે. જો મિત્રો અહીં લખેલું છે વર્ષા જલ સંગ્રહ ટંકી. એટલે એ વખતે કદાચ બની શકે કે જે વરસાદનું પાણી આવતું હોય એની અંદર ટાંકીમાં સંગ્રહ થતું હોય છે. નજીક આવો. હા પણ બતાવું. જો આ બતાવો આ કદાચ ટાંકી હોઈ શકે. આમ ફોકસ કરતા શીખો તો મને દાખલો પડે. ઓટોમેટિક થાય મેં કીધું. હા એ તો કહું. આ સરસ મજાનું અહીંયા નકશીકામ જોઈ શકો છો તમે. હા નકશીકામ જોવો જૂનવાણી. આ કદાચ નવો કલર હશે થોડું કામ સમારકામ કરાયું હોય છે. દેવને આવી બધી વસ્તુમાં બહુ ઇન્ટરેસ્ટ ગાઈસ. હા ઓકે અને વાઇલ્ડ એંગલ ની અંદર શૂટ કરો છો હે ને. આ છે ને ગાંધી બાપુના પપ્પા છે ને ગાંધી બાપુના મમ્મી છે. લખેલું છે પિતાજી શ્રી કરમચંદ ઉત્તમચંદ ગાંધી. જોઈ લો ગાંધીજીના દાદુનું નામ ઉત્તમચંદ અને શ્રીમતી પુતળીબાઈ એમના માતા. હા એટલે તમે છે ને હવે જીપીએસ માં પાસ થઈ જશો ગાઈસ. અમારા ભેગા રહ્યો એટલે તમને ખબર અને પડે. અહીંયા તમે જો આ જૂનવાણી લાકડાનું છે એટલે ઠંડક હશે. આ એનું ઘર હતું. હા. આ ગાંધીજીનું ઘર હા હતું. હા હા તો એ પહેલેથી મુદ્દે રહીશ હતા. યસ જો આ સાથીઓ અહીંયા બેઠક હતી બાપુની. ખબર નહોતું. લે યાર આ લખેલું છે. આ શું છે અહીંયા અહીંયા અહીંયા
વોટ્સ ગોઈંગ ઓન. તમે જો મિત્રો કેટલો સુંદર અને આયોજનબદ્ધ વાળો રૂમ છે. એટલી મજા અને એટલી અહીંયા બેઠા હોય તમે તો અહીંયા એટલી શાંતિ મળે. અહીંયા તમે જો આ માળી હોય છે કદાચ હા, માળિયું જોઈ શકે. એટલી શાંતિ ફીલ થાય અહીંયા. અને આ શું છે? ઓહ, જબરજસ્ત. દાદીમાનો રૂમ છે એમના. જો આ એમનું બાથરૂમ. સામે છે ને કસ્તુરબાનું ઘર છે. દેવ અહીંથી દેખાય. આ કસ્તુરબાનું ઘર છે. કસ્તુરબા. કસ્તુરબા. ચલો, વાહ, બહુ સરસ છે. સરસ છે ને? આવું તો ક્યાંય નથી જોયું. હે ને? હવે અમદાવાદ પાસે સાબરમતી આશ્રમ એવું કંઈ રૂમમાં નથી આવું. ચલો આ સાઈડ. આ શું છે? અહીંયા તો બહુ છે. આ રસોડું હશે મે બી. હા, બહુ છે. આ લખેલું નથી લખ્યું. નથી લખ્યું અહીંયા. ગાઈસ, તમે જોઈ શકો છો આમ નીચેનો નજારો જો. મિત્રો આ થર્ડ ફ્લોર છે. તમે વિચાર કરો કે એ જમાનામાં 3 માળનું મકાન એટલે આજની તારીખમાં મારું ઘર ખાલી 1 માળનું છે અત્યારે હાલમાં. અને મારે મેઇન પ્રશ્ન દર્શિકા એ તો આપણે પબ્લિકને પૂછીએ કે આ પ્રકારના જુઓ તમે આ ગોખલો અને આ જે મોટા મોટા ગોખલા છે. પહેલા છે ને આપણે જે જોયા ને આવા નાના ગોખલા હતા, આનાથી પણ નાના ગોખલા હતા. તો એ કદાચ બની શકે કે દીવા માટે હોય, મને એવું લાગ્યું. પણ આ મોટા મોટા ગોખલા શેના માટે છે આટલા બધા બનાવ્યા હોય? કમેન્ટ કરો. તમને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવો. હા, અને તમે ખાલી બારી ને એવું જુઓ, તમે જસ્ટ વાઇબ આવે જુઓ તમે. હવાઈ બી તો જુઓ. આ તો અહીંથી નથી આવતી, અહીંથી આવે છે. જબરજસ્ત. અને એ વખતની આ કોતરણી તમે જોયું કેવી ડિઝાઇન સરસ બનાવી છે. આ ઈ વખતની નથી, આ વખતની જ લાગે છે. આ કાંઈ આ વખતની ન હોય, તમે ખોટી ઓલી ન કરો. એવો મસ્ત લાગો છો. કેવું ફીલ થાય? સારું. આ કોને ખબર? કોણ છે? ગાંધીજી. તમને નથી ખબર પડતી? ના, નથી. મને તો અણહાર જ નથી આવતી. આ ગાંધીજી છે. આ ગાંધીજી એના રવિન્દ્રનાથ ટાગોર છે. જો આ એમની જવાનીનો ફોટો મસ્ત. દેવને જોયો તો કેટલો ઇન્ટરેસ્ટ કેટલું છે આમ જોવો તમે ગાઈઝ. એટલી બધી બુક્સ છે, તમે જોઈ શકો છો. આવું બધું છે જો. એક ટાઈમ પર હું અહીં આવી હતી ને, જ્યારે હું સ્ટડી કરતી હતી ને, ત્યારે આ બધું અલાઉડ હતું નહીં. અને આ ગાંધી બાપુનો ચરખો. દેવ, આ કેમ ભૂલી જાવ છો? બેસાડો ધરાર. હા, એમ ન હોય, ઊંધું ચલાવો છો, અહીંથી હોય. હા, એમ. અત્યારે આવી ગયા છે સુદામાપુરી યાત્રાધામ. હા, સરસ લાગો છો. નોબિતા જેવા લાગો છો દેવા. સિરિયસલી સાચું કહું છું, નોબિતા જેવા લાગો છો. નોબિતા કઈ હારો નહોતો, કઈ ભૂંડાઈ નો હતો. કા? હા, બકવાસ. કાઈ કહેતા નહીં. થોડો ને વાહિયાત લેવલનો. આ ભલે. હું કઈ ના જેવો નથી. તમે શું કા જેવા લાગો? ઈ તો હું તો છું જ ને યાર. બીજું કઈ ભૂંડી જતી. નો ફાલું તો કરતા શું ત્યાં કૂતરું ભડકું? જો આનાથી કૂતરું ભડકી જાય છે. મતલબ હે ભગવાન. તો તમે જોઈ શકો છો કેટલું સરસ રમણીય નજારો છે નયન અહીંયા. રમ્યા. આ શબ્દ શીખી જવાનો. નયન રમ્યા. નયન રમ્ય. હા, એટલે હું થાય ખબર હે? એટલે આંખોને ગમે તેવું. ઓકે. જો તમને છે ને દેવ પાસેથી નવી નવી વસ્તુઓ જાણવા મળશે. સંસ્કૃત શીખવું હોય તો દેવ પાસે. સંસ્કૃત નહીં, ગુજરાતી જ છે બકા. એવું? હા. આમ જો કેવું સરસ છે. કીર્તન બોલવાના છે આજે આપણે. બોલશો? હું તો તમને આવ્યો તેમનો કહું ભજન ગાવાનું તમને. હા, ઈ ગાય. ભજનનો પહેલેથી જ ઓલો. હાલો આપણે હા રમત રમીએ. ચલો. રમત નથી કઈ. હા, ઈ છે 84 નો ફેરો. 84 પરિક્રમા છે. હા, ચલો કરીએ. જો મારો નથી કરી. વાય. દર્શિકા મિત્રો, દર્શિકા કીર્તનમાં બેસી ગઈ છે બધા લેડીઝ સાથે. મને લાગે છે કે પ્રસાદી લેવા જ બેઠી છે. મોસ્ટલી પ્રસાદી આવી અને તરત બેસી ગઈ. પ્રસાદી જો હવે ઊભી થઈ જશે. જોજો. જોઈ લો, પ્રસાદી જેવી લીધી ને એવી તરત ઊભી થઈ ગઈ. પ્રસાદી લેવા ગઈ હતી ને, મને ખબર જ હતી. ના બસ આવી ગઈ, આમ આવી ગઈ. તો હવે દેવ આપણે ક્યાં જાય છે? Yeah, we are going to ચોપાટી. yeah, મુંબઈ ચોપાટી જઈ રહ્યા છીએ અમે. મુંબઈ. પોરબંદરમાં ચોપાટી. પોરબંદર ચોપાટી જઈએ છીએ મિત્રો. સો બેઝિકલી વી આર ગોઈંગ ટુ પોરબંદર ચોપાટી. અને અંધારું થઈ ગયું છે, બાકી રીલ બનાવવાનો વિચાર હતો બનાવશું ત્યાં. પણ અંધારામાં નહીં મજા આવે બનાવવાની.
ઠીક છે તમે આવો અમદાવાદ તો થાય મારી દુકાન છે કપડા ગરમ કરીને મેમનગરમાં ત્યાં અવશ્ય પણ લેડીઝ વેસ્ટર્ન વેરની દુકાન છે તો ખરીદી કરવા આવજો જાહેરાત બધા કરવાની જ ઉપર મહાદેવ કેટલી વાર કંટાળી ગઈ છે પબ્લિક કે ઉપર પરેશ રાવલ નીચે દેવ રાવલ બાકી મારું રંગીલું અમદાવાદ કપડા ગ્રામ મેમનગર તો કપડા ગ્રામ મને યાદ રહી ગયું એટલી કોલો જાહેરાત કરી ને આપણે મને યાદ રહી ગયું મેમનગર માં આવેલી ભાઈ મને તો આજો કપડા ગ્રામ માં છોકરીઓ જાઓ જો ડાકણે કહી દીધું જાઓ એવો વિડિયો બનાવ નાખો હું હાચું કહું કયો કે જઈને મૂકવા થશે તમારે એવો બીક લાગ્યો જાયજો હા જાવ તમારી ગામને તમે બનાવી દેજો હું મારા આઈડી મૂકીશ પાર્થિક વાહ તું તો સ્માર્ટી થઈ ગયો હે તને ખબર પડી ગઈ ને અહીંથી જવાનું આવા તો મને બધી રસ્તાની ખબર છે. અમે આવી ગયા છે અત્યારે બીચ પર તમે જોઈ શકો છો તો દેવ કેવું લાગે તમને બીચ પર સારું ફીલ થાય છે કેવું ફીલ થાય એક નંબર આ મહેલ તો જુઓ તમે જેમ બે પિક્ચર ઉતારવા જેવું છે અહીંયા એટલે આમાં કેમેરો ફરતો નથી આમ અરે યાર વિડિયો ચાલુ થાય એ પહેલા દર્શિકા લેપટોપ પ્લાસ્ટર કરી રહી છે ત્યારે જો અમને ભોંડી લાગે કાશ જેવું તેવું ને નબળું ન ઇનસાઇડ મૂકું જ નહીં હું વ્લોગ મૂકી જ નહીં હું વ્લોગ જ નહીં મૂકું હું ને દેવ ખાય છે અત્યારે બ્રાઉની સિઝલિંગ બ્રાઉની સિઝલિંગ બ્રાઉની મારી ફેવરિટ છે આ બડબડિયા નીકળે એટલે મને બહુ એ જો